અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું પ્રદેશ અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેને ભાગરૂપે મંગળવારના રોજ ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહેશે. અખિલ ભારતીય પરિષદ દ્વારા ચરોતરની ભૂમિ ઉપર 57મા પ્રદેશ અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાંથી એબીવીપી સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ 6 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી દરમિયાન અહીં ઉપસ્થિત રહેશે. છાત્ર શક્તિના અધિવેશનમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ મુદ્દાઓ પરિપૂર્ણ થાય તે માટે આગામી દિવસમાં પ્રદેશ કક્ષાએ પણ રજૂઆત કરવામાં આવશે. આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગમાં રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહેશે અને યુવાનોને માર્ગદર્શન પૂરું પાડશે. આણંદ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું 57મું ગુજરાત પ્રદેશ અધિવેશન થવા જઈ રહ્યું છે. એમાં 1200થી વધુ પ્રતિનિધિત્વ અહીં ભાગ લેવામાં આવશે અને શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રના વિષયો પર ચર્ચા થશે. અને આના ભાગરૂપે તારીખ 6 આવતીકાલે આપણા ગુજરાતના લોકલાડીલા યુવાનોના લોકલાડીલા ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી આવવાના છે અને એમનું યુવાનોને પ્રોત્સાહન આપશે. અને આજે સાંજે 5 તારીખે વીર વિઠ્ઠલભાઈ એક એક્ઝિબિશન થવાનું છે. એના માટે આપણા માનનીય શ્રી સાંસદ મિતેશભાઈ પટેલ ઉદ્ઘાટન કરવાના છે. તો આપ સૌને આમંત્રણ છે આણંદની જનતાને કે આ બંને પ્રસંગો અહીં આવે અને આ એક ગુજરાતના યુવાનો માટે આ એક અધિવેશન દિશાસૂચક બની રહેશે એવી મને સંપૂર્ણ ખાતરી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું 57મું પ્રદેશ અધિવેશન એ સરદારની ભૂમિ આ 52 ચરોતરમાં આણંદ ખાતે સરદાર પટેલ નગરમાં યોજાનાર છે. આ અધિવેશનમાં 1200થી વધુ વિદ્યાર્થી પ્રતિનિધિઓ એ પૂરા ગુજરાતમાંથી અહીંયા ઉપસ્થિત રહીને સરદારનો જે અખંડિતતાનો દેશ એકતાનો જે સંદેશ છે એ લઈને પાછા પોતાના કેમ્પસોમાં પોતાના સ્કૂલોમાં જશે. વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ આ અધિવેશન દરમિયાન વિવિધ મુદ્દાઓ જીકાસ હોય, પ્રાઇવેટ યુનિવર્સિટી હોય, આ બધા મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરીને આગામી સમયમાં કઈ દિશામાં જવું, વિદ્યાર્થી પરિષદ કયા આંદોલનો ઉપાડશે એની ચર્ચા પણ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અહીંયા કરશે અને ત્યારબાદ પ્રસ્તાવો પારિત કરશે. આવતીકાલે આ ભવ્ય અધિવેશનનું ઉદ્ઘાટન એ રાજ્યના માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હાથે આ અધિવેશનનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. 3 દિવસ ચાલનારા અધિવેશનમાં એક પ્રદર્શની પણ આ આખું સભાગાર, આખું નગર એ ખૂબ ભવ્ય રીતે આયોજિત થયું છે. આણંદના તમામ નાગરિકોને પણ, વિદ્યાર્થી મિત્રોને પણ આ અધિવેશનનો લાભ લેવા માટે, નિહાળવા માટે આહવાન કરું છું. આ શોભાયાત્રા જે થવાની છે 7મી તારીખના દિવસે એ પણ 1200 જેટલા સંખ્યામાં વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ ખૂબ લાંબા રૂટ ઉપર વિદ્યાર્થી પરિષદની શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા બદલ આપ સૌનો આભાર.